સરદાર ધામ દ્વારા આયોજિત જીપીબીએસ બિઝનેસ એક્સપો 2025 નું અમદાવાદ ખાતે પ્રમોશનલ ઇવેન્ટ યોજાઈ હતી. મારું નામ જીતેન્દ્ર કથિરિયા છે. સરદાર ધામમાં ટ્રસ્ટી તરીકે પણ હું જોડાયેલો છું અને જીપીબીએસ 2024માં અમારી કંપની એઝ એન ઇવેન્ટ પાર્ટનર તરીકે હતી અને 2025માં પણ અમે ગર્વ સાથે કહી શકીએ જ્યારે ગાંધીનગરમાં 9 થી 12 જાન્યુઆરી જે એક્ઝિબિશન થાય છે એમાં પણ અમારી કંપની ઇવેન્ટ પાર્ટનર તરીકે છે અને ક્રિએટર ઓફ કોમ્યુનિકેશનનો હું ડિરેક્ટર છું. આ તેનું આયોજન શું કર્યું છે અને એમાં કોણ કોણ વિદેશી છે? આયોજનની વાત કરીએ તો જીપીબીએસ ની અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અમે અલગ અલગ પેવેલિયન બનાવીએ છીએ. એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, સ્ટાર્ટઅપ, ફૂડ, એવી રીતે દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અલગ અલગ પેવેલિયન હોય છે. એ પેવેલિયન ની અંદર જે પણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેશન કરવા માંગતી હોય તો એમના સ્ટોલ છે એ પર્ટિક્યુલર પેવેલિયન ની અંદર એમના સ્ટોલ હોય છે. આમનું પ્રમોશન છે દેશ અને વિદેશમાં. જીપીબીએસ 2024માં પણ અમે લગભગ 40 થી પણ વધારે કન્ટ્રીઝમાંથી ઇન્ટરનેશનલ બાયર્સને વિઝિટ કરાવેલી હતી. આ વર્ષે પણ દેશના દરેક સ્ટેટની અંદર અને ઘણા બધા કન્ટ્રીઝની અંદર પ્રમોશન ચાલી રહ્યું છે. જેથી કરીને B2C ગુજરાતના તો ઘણા બધા વિઝિટર્સ આવે અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ફાયદો થાય, પણ સાથે સાથે B2B ને પણ અમે એટલું જ પ્રોત્સાહન આપી અને સારામાં સારા વિઝિટર મુલાકાત લઈએ અને બિઝનેસમાં વધારેમાં વધારે એક્ઝિબિટર્સને ફાયદો થાય એના માટેના અમારા પ્લાનિંગ હોય છે. એને ધ્યાનમાં રાખીને આ વખતે અમે જીપીબીએસ 2024માં જે આયોજન કરેલું હતું એમાં દરેક એક્ઝિબિટર્સ પાસેથી અમે ફીડબેક લીધેલા હતા કે હજી વધારે બેટર કેવી રીતે કરી શકીએ અને જે પણ કંપનીઓને અમે ભાગ લીધો હતો એને વધારેમાં વધારે કેવી રીતે ફાયદો થઈ શકે. તો એના ભાગરૂપે જીપીબીએસ 2025માં અમે વિઝિટર માટે એક નોમિનલ એન્ટ્રી ફીસ રાખેલી છે. જે અર્લી બર્ડ રજીસ્ટ્રેશન કરશે એ 100 રૂપિયામાં વિઝિટર તરીકે પાર્ટિસિપેશન કરી શકશે. ઓન ધ સ્પોટ પણ રજીસ્ટ્રેશન ચાલુ હશે. તો સ્પોટ ઉપર જે રજીસ્ટ્રેશન થશે એમની 200 રૂપિયા જેટલી આપણે એન્ટ્રી ફીસ રાખેલી છે. જેથી કરીને ક્વોલિટી ઓડિયન્સ આવે અને ક્વોલિટી ઓડિયન્સથી વધારેમાં વધારે બિઝનેસની અંદર કન્વર્ઝેશન મળે એવું દરેક ઉદ્યોગપતિની ઈચ્છા હોય છે, જેને ધ્યાનમાં રાખી અને અમે વધારેમાં વધારે ક્વોલિટી લોકો અમને વિઝિટ કરે અને એમને ફાયદો થાય એના માટેનું અમે આ વખતે પ્લાનિંગ કર્યું. 2025નો વાત કરીએ તો લગભગ 1400 જેટલી કંપનીઓનું પ્લાનિંગ છે. 1400 જેટલી કંપનીઓ આમાં ભાગ લેશે અને લગભગ 40 થી 50% બુકિંગ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. હજી 4.5 મહિનાનો ટાઈમ છે એટલે એમને એવું લાગે છે કે 1 મહિના પહેલા જ એક્ઝિબિશનનું તમામ બુકિંગ છે એ પૂર્ણ થઈ જશે. રાજકોટમાં પણ અમારું 1 મહિના પહેલા 1100 કંપનીઓ હતી તો 1 મહિના પહેલા જ અમારું બુકિંગ હાઉસફુલ થઈ ગયું હતું અને લગભગ એ ઇવેન્ટ આવી ત્યારે અમારી પાસે 100 જેટલા સ્ટોલ વેઇટિંગમાં હતા કે જેમને એમાં સ્ટોલ કરવા.